નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 4 સર્વોચ્ચ અદાલત વિશે અભ્યાસ કરીશું. તો અગાઉ આપણે એક વિડીયો લેક્ચર આમાં જોયો છે કે સર્વોચ્ચ અદાલત એટલે શું, તે ક્યાં આવેલી છે? તો નવી દિલ્હી. દેશની સૌથી મોટી અદાલત એટલે સર્વોચ્ચ અદાલત. તેના વિશે આપણે થોડુંક જોયું હતું. હવે આજે આપણે સર્વોચ્ચ અદાલતોના આ બધા વિવાદોનો ઉકેલ આપવો તેના વિશે જોઈએ. સર્વોચ્ચ અદાલત નાગરિકો એટલે કે દેશના કોઈ પણ નાગરિકો વચ્ચેના પ્રોબ્લેમ એટલે કે સમસ્યાને સોલ્વ કરે છે, કેસ ચલાવે છે. તેમજ નાગરિક અને સરકાર, એક બાજુ કોઈ વ્યક્તિ જ હોય, માત્ર એક નાગરિક જ હોય અને એની સામે સરકાર હોય. સરકારની વિરોધમાં પણ નાગરિક કેસ ચલાવે છે. તેમજ રાજ્યો વચ્ચેના એટલે કે એક રાજ્ય ગુજરાત તેની સામે બીજા રાજ્ય સામે પણ કેસ ચલાવે કે બીજું રાજ્ય આપણું પાડોશી રાજ્ય, એની સાથે કદાચ જમીન સીમાનો પ્રોબ્લેમ ચાલતો હોય આપણને, તો રાજ્ય વચ્ચેના કેસ તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના, એટલે કે કોઈ એક રાજ્ય પણ હોઈ શકે છે એક તરફ, જેમ કે ગુજરાત, અને એની સામે કેન્દ્ર સરકાર, એની સામે કોઈ વિવાદ ચાલતો હોય, એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદોનો પણ ઉકેલ કરવાનું કાર્ય કરે છે. સર્વોચ્ચ અદાલત કઈ બાબત કોના ઉકેલ આપે છે? તો નાગરિક અને રાજ્ય વચ્ચેના, નાગરિક અને સરકાર વચ્ચેના, રાજ્ય બે અલગ અલગ વચ્ચેના, તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના પણ વિવાદોનો ઉકેલ આપવાનું કાર્ય કરે છે. હવે આ સમજવા માટે આપણે એક નર્મદા બચાવો આંદોલનનો એક કેસ હતો, તે કેસના ઉદાહરણ દ્વારા આ બાબતને આપણે સમજીએ. તો બાજુમાં આપવામાં આવેલો છે નર્મદા ડેમનો ફોટો. તો આ નર્મદા નદી પર બાંધવામાં આવેલા નવા ગામ ખાતે જે બંધ છે, ડેમ છે, તે જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં, તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સંસ્થાઓ, પર્યાવરણનું જતન કરતી હોય એવી સંસ્થાઓ તેની સામે વિરોધ દર્શાવ્યો અને કે આ બંધની ઊંચાઈ 110 મીટર સુધી રાખવાની, એનાથી વધુ ઊંચાઈ રાખવાની નહીં. તે બાબતનો કેસ ચલાવતી મધ્યપ્રદેશ રાજ્ય, કેમ કે નર્મદા નદીનું પાણી ગુજરાત, મધ્યપ્રદેશ બધે પહોંચે, તો મધ્યપ્રદેશ અને પર્યાવરણનું જતન કરતી સંસ્થાઓએ તેની સામે વિરોધ કર્યો, કેમ કે પાણી વધે તો ઘણા પ્રોબ્લેમ થયા હતા. આ વિરોધ કરવાનું કારણ એ હતું કે જો પાણી વધે બંધનું બાંધકામથી, તો તેઓના મત મુજબ એવું હતું કે બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓ, ત્યાંના આજુબાજુના વિસ્તારોમાં, ખુલ્લા વિસ્તારમાં રહેતા પછાત વિસ્તારમાં આદિવાસીઓ હતા, તેમને ત્યાંથી હટવું પડે, કેમ કે બંધની ઊંચાઈ 1 મીટર જો વધી જાય તો તેમની સાથે પાણીનો ઘેરાવો વધુ પડતો વધી જાય થોડો પાછળના વિસ્તારમાં, કેમ કે અહીંયાથી પાણીની સપાટી વધે તો બંધ સપાટી તો એક જ તરફ છે, બીજી બાજુ તો બધે ખુલ્લું જ પાણી છે ને, એટલે પાણીનો ઘેરાવો વધી જાય. એથી ત્યાં રહેતા આદિવાસી વિસ્તારોના ઘરોમાં પાણી ભરાય એટલે એમને હટવું પડે. હવે જો આપણના જ ઘરમાં રહેવા ન મળે તો શું થાય? આપણા મૂળભૂત હકનો ભંગ થાય, મૂળભૂત અધિકારનો ભંગ થાય. એટલે કે તેમને તેમના ઘરમાં રહેવા ના મળે
તો તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે, કેમ કે દરેક માણસને સ્વતંત્ર રીતે રહેવાનો જીવવાનો અધિકાર છે. રાજ્યો વચ્ચે આ તકરારનો નિવેડો લાવવા માટે, આ જે પ્રોબ્લેમ હતો તેનો નિવેડો લાવવા માટે 8મી માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો. અને ચુકાદો આપતા તેણે એવું જણાવ્યું કે જો આ સર્વોચ્ચ અદાલતનો જ ચુકાદો છે એટલે એના વિશે ધ્યાન રાખીએ કે તેણે એવું ચુકાદામાં જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના ઘણી અગત્યની છે. એટલે એમ કે દેશમાં ને રાજ્યમાં ને બધી જગ્યાએ કૂદકે ને ભૂસકે જે વસ્તી વધી રહી છે, આ વધુ વસ્તીને ધ્યાનમાં લઈએ આપણે તો વધતી વસ્તીની સામે દરેકની માંગ એટલે કે પાણીની જરૂરિયાત પણ ઊભી રહેશે. એટલે કે આ યોજના એ ગુજરાતની સૌથી મોટી છે. આ વાત તો 2006ની છે, આજથી 15 વર્ષ પહેલાંની ગણાય, 14 વર્ષ પહેલાંની. એટલે કે જો 2006 પહેલાં આ પરિસ્થિતિ હતી તો આજે દેશમાં નર્મદા યોજના, સરદાર સરોવર ડેમ માત્રથી આપણને થઈ જાય સાંભળીને કે કેવડો મોટો ડેમ છે ને કેટલો બધો વિકાસ થયેલો છે તેનો. એટલે કે આ યોજનાને ધ્યાનમાં લેતા સરકારે એવું કર્યું કે આ યોજના એ વધતી જતી વસ્તીને કારણે જેટલી વધુ ઉપયોગી બને, જેટલી વધી મોટી બને એટલું ખૂબ જ મહત્ત્વનું ને અગત્યનું હતું. સરદાર સરોવર યોજના એને ગુજરાતની જીવાદોરી કહે છે, નર્મદા નદીને. એટલે કે સરદાર સરોવર યોજનાને કારણે તો સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. સજીવ સૃષ્ટિ જીવંત છે એના લીધે ઘણી, અને પર્યાવરણમાં પણ ઘણી બધી બાબતોમાં ફેરફાર થાય છે, કેમ કે પાણી મળશે તો ઘણું બધું ચાલશે. જળ એ જ જીવન છે. એટલે કે જો પાણી હશે તો ઘણા બધા કાર્યો થઈ શકશે. એટલે કે સુધારાત્મક ફેરફાર પણ થવાની શક્યતાઓ છે. આ યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગો સુધી પાણી પહોંચાડી શકાશે. જો આ યોજનાનો સારો વિકાસ થશે તો ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ ત્રણેય રાજ્યોના ઘણા બધા વિસ્તારોમાં પાણી પૂરું પાડશે આ યોજના. અને આ વિસ્તારોની અંદર રણને આગળ વધતું અટકાવશે. જો પાણી હશે, વૃક્ષો હશે આજુબાજુ, તો રણને પણ આગળ વધતું અટકાવશે તે. આ યોજનાની વિપરીત અસર પામનારા, હવે જુઓ આવડી મોટી યોજનામાં નુકસાન શું થાય છે કે ત્યાં રહેતા માણસોને તેમના ઘરોમાં પાણી ભરાઈ જાય એટલે એમને એમના મકાનમાં રહેવા ન મળે, એટલે તેમનો માનવ અધિકારનો ભંગ થાય છે કે તેઓ પોતાના મકાનમાં જ નથી રહી શકતા, તે પાણીમાં જતું રહે છે. આ યોજનાથી જેટલા લોકોને અસર પહોંચે છે તે એક નુકસાન તો છે જ, પરંતુ એ જેટલો લાભ છે આ યોજનાનો એના અનુસંધાને બહુ ઓછું નુકસાન ગણાય. એટલે કે આ યોજનામાં નુકસાન પામતા લોકોને નુકસાન નહીં આપવાનું, પરંતુ એ લોકોને ક્રમશઃ થોડા કરીને બધાને પુનઃવસન, ફરીથી નવી કોઈ જગ્યાએ જમીન આપવાની અને નવી જગ્યાએ નવા સ્થળે તેમને રહેઠાણ બનાવી આપવામાં આવશે. હવે જો માણસને તેની સામે તેટલું બીજે ક્યાંક મળી જતું હોય રહેઠાણનું તો એને કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે કે પુનઃવસન કરાવવામાં આવશે ફરીથી. આ રીતે તેમના મૂળભૂત હકોનો પણ ભંગ થવા દેશે નહીં. આ રીતે સરકારે નિર્ણય લીધો, જેથી યોજનામાં સપાટી પણ વધી ગઈ નર્મદાની, અને અહીં જે લોકોને નુકસાન થતું હતું, વિપરીત અસર જેમના વિરોધી હતા, તે લોકોને ફરીથી પુનઃવસન પણ કરી આપવામાં આવશે. એટલે એમના મૂળભૂત હકોનો જે ભંગ થઈ રહ્યો હતો તે પણ હવે થશે નહીં.
આ રીતે સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ણય લેવામાં આવે છે. બંને તરફથી કેવો નિર્ણય ગણાય? સરખો. હવે આપણે જોઈએ વર્તમાન પત્રમાં આવેલા આવી રીતે જુદા જુદા કોઈ ચુકાદાઓ આવ્યા હોય તો તે તમારે આ કોષ્ટકમાં લખવાના છે. ન્યૂઝપેપર અત્યારે ઘેર બેઠા તમે જોતા હશો તો એમાં કેન્દ્ર અને રાજ્ય તો વચ્ચેનો વિવાદ. હવે આ વિવાદ કેવો હતો? વ્યક્તિ અને સરકાર વચ્ચેનો કહેવાય ને, અથવા વ્યક્તિ અને સંસ્થા વચ્ચેનો પણ. તો આ રીતે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ, બે રાજ્યો વચ્ચેના વિવાદ, બે નાગરિકો વચ્ચેના વિવાદ, બે વ્યક્તિ અને સરકાર વચ્ચેનો વિવાદ, એવા જુદી જુદી બધી બાબતોના ચુકાદાઓ દ્વારા અહીં તેનો ઉદાહરણ કે આ ટૉપિક તમે વાંચ્યો ન્યૂઝપેપરમાં તો આ કયો વાંચ્યો આપણે? નર્મદા યોજનાની સપાટી 110થી વધે નહીં અને લોકોનું પુનઃવસન તે માટે વિરોધમાં મધ્યપ્રદેશ તથા આદિવાસી લોકોનું. આ રીતે જુદા જુદા ચુકાદાઓ વિશે થોડી ઘણી બે લાઇનમાં કે એક લાઇનમાં ટૂંકમાં માહિતી તમારે અહીં પ્રવૃત્તિમાં લખવાની છે, જે તમારે ઓપ્શનલ છે, કરી શકો છો. હવે જોઈએ આપણે આગળ કે ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ? આ ન્યાયતંત્ર જે છે આપણે જોયું કે સરકારના અંગો બધા, એમાં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. તો ધારાસભા તો કારોબારી સાથે જોડાયેલું જ છે, પણ આ ન્યાયતંત્ર કેમ અલગ છે? તો ધારો કે એક તાકતવર વ્યક્તિએ તમારા પરિવારની જમીન પર કબજો કરી લીધો હોય, એટલે કે એક તાકાતવર એવું કોઈ વ્યક્તિ હોય, તાકાતવર એટલે કે સત્તાવાળો મોટો નેતા જ છે, મુખ્યમંત્રી, અને તમારા પરિવારની જમીન પર એને કબજો કરી લીધો. તમે એક એવી વ્યવસ્થામાં રહો છો કે જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે નહીં અથવા તો તેની બદલી કરાવી શકે છે. એટલે કે તમે એવી વ્યવસ્થામાં છે, એટલે કે આપણે એવા મધ્યમ વર્ગના છીએ કે જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને પદ ઉપરથી હટાવી શકે છે. કેમ કે તમે એવો કોર્ટમાં અરજી કરશો કે મારી જમીન આ વ્યક્તિએ પડાવી લીધી છે, મારી જમીનમાં તેને પોતાનો હક જમાવી લીધો છે, તો તમે તેના વિરોધી પોલીસ કેસ કરશો, ફરિયાદ કરશો કોર્ટ કચેરીમાં. પરંતુ ન્યાયાધીશ દ્વારા જે તમને નિર્ણય મળશે, હકીકતમાં કોર્ટમાં નિર્ણય તો ન્યાયાધીશ જ આપે, તો આ ન્યાયાધીશને પણ એવી ધમકી આપી શકે છે વ્યક્તિ કે તમને તમારા પદ ઉપરથી હટાવી શકીશ, કાં એની બદલી કરાવી શકે છે. તો તમે શું કરશો? તો અદાલતમાં જવું તમારા માટે નકામું છે. કેમ કે સામેવાળા વ્યક્તિની એટલી મોટી પહોંચ છે કે તે અદાલતમાં નિર્ણય પણ બદલી જાય છે. આપણી જમીન હોવા છતાં આપણને ન્યાય મળે નહીં, એવું પણ બની શકે. તો જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જશો ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે. એટલે કે તમે આ વસ્તુને અદાલતમાં લઈ જાઓ તો શું થશે? સામેવાળી વ્યક્તિ મુખ્યમંત્રી છે, તાકાતવાળી છે, એટલે કે એની સત્તા પાવર છે, એ સામેવાળા ન્યાયાધીશને હટાવી શકે એવી છે, એને બીજી જગ્યાએ બદલી કરાવી શકે એવી છે. તો એ વ્યક્તિનું ન્યાયાધીશ ઉપર એક પ્રકારનું નિયંત્રણ હતું. નિયંત્રણ ગણાય ને, કે એ કહેશે એમ કરશે ને એ જ રીતે નિર્ણય આપણને મળશે. તો આ રીતે ન્યાયાધીશ સ્વતંત્ર રીતે હવે ન્યાય લઈ શકશે. વિચારો કે ન્યાયાધીશ પોતે સમજે છે કે તમે નિર્દોષ વ્યક્તિ છો, તે વ્યક્તિ કે જે ગુનેગાર છે, કે જેને તમારી જમીન પડાવી લીધી છે, પરંતુ એ વ્યક્તિનું જોર એવું છે, તેની તાકાત એવી છે કે તેના કારણે ન્યાયાધીશને જુઠ્ઠું બોલવું પડે છે, સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે નહીં. તો આ સ્વતંત્રતાનો અભાવ, સ્વતંત્ર રીતે જો વ્યક્તિ નિર્ણય નહીં લઈ શકે તો
આપણને કોર્ટ કચેરીમાં જવાનો કોઈ મતલબ જ રહેતો નથી. આ સ્વતંત્ર નિર્ણય ના લેવાના કારણે આ સ્વતંત્રતાનો અભાવ એ ન્યાયાધીશ માટે એક મજબૂર કરી દે છે. હકીકતમાં તે નથી ઈચ્છતો કે આપણી સાથે અન્યાય થાય, પરંતુ તે મજબૂર છે બીજા કોઈના દબાણ હેઠળ કે તેને હંમેશા તાકાતવાર વ્યક્તિની તરફેણમાં જ ફેંસલો આપવો પડે. પછી આજે એની સામે આપણે હોઈએ કે એ વ્યક્તિ હોય કે બીજો કોઈ પણ વ્યક્તિ હોય, જો તેના ઉપર કોઈનું અંકુશ રહેતું હોય, નિયંત્રણ, તો તે સ્વતંત્ર રીતે ન્યાયાધીશ નિર્ણય લઈ શકશે નહીં. પરંતુ આપણી ભારતીય બંધારણમાં આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી. સ્વતંત્રનો મતલબ જ એ કે આપણું બંધારણ આ પ્રકારે કોઈ પણ દખલગીરી પસંદ નથી કરતું કે કોઈ ઉપરની વ્યક્તિ ગમે તેટલી મોટી હોય, સત્તાવાળી હોય, મહાન નેતા હોય, તો પણ એની સામે સરકાર સ્વતંત્ર એટલે કે ન્યાયતંત્ર એની સામે સામાન્ય નાગરિકની જેમ જ વર્તન કરે છે અને સ્વતંત્ર રીતે જે સાચું હશે તે જ નિર્ણયમાં લેવાશે. પછી વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ વ્યક્તિ મહાન હોય, બંધારણમાં આથી જ આપણા બંધારણમાં કારોબારી અને ધારાસભાથી ન્યાયતંત્રને અલગ રાખવામાં આવ્યું છે. આથી એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ એક વખત નિયુક્તિ થઈ જાય, પસંદગી થઈ જાય, પછી તેને ન્યાયાધીશના પદ ઉપરથી કોઈ હટાવી શકતું નથી. ભલે તેની સાથે મુખ્યમંત્રીનો કેસ ચાલતો હોય, મુખ્યમંત્રી જેલમાં જાય, એના કારણે એ કેસના જો ખોટા વ્યક્તિ હોય તો એ જેલમાં જાય, છતાં પણ એ ન્યાયાધીશ સ્વતંત્ર રીતે જિંદગીમાં રહી શકે છે. એને કોઈ ડર નથી કે તેને કોઈ મારશે કે મારી નાખશે કે એના પદ ઉપરથી પણ તેને હટાવશે. આ રીતે કોઈ વ્યક્તિને એમ લાગે કે તેથી જ કોઈ વ્યક્તિને એવું લાગે કે એના મૂળભૂત હકોનું, અધિકારોનું ક્યાંય ભંગ થાય છે, ઉલ્લંઘન થાય છે, તો તે અદાલતમાં જઈ શકે છે. આ પ્રકારની ન્યાય વ્યવસ્થામાં એક નાગરિક કોઈપણ શક્તિશાળી વ્યક્તિની વિરુદ્ધમાં કેસ જીતી શકે છે. હા કે ના? ચર્ચા કરો. જો હવે આપણા દેશમાં આ પ્રકારની વ્યવસ્થા છે તો કોઈ પણ શક્તિશાળી વ્યક્તિ આપણી સામે હોય તો શું એ તે કેસ જીતી શકશે? ના જીતી શકે. હવે જોઈએ, વિભિન્ન સ્તરની અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે. એટલે કે જુદા જુદા સ્તરની બધી જુદી જુદી અદાલતો છે એકબીજા જોડે જોડાયેલી છે. તેના વિશે સમજીએ તો હા, બધી જ અદાલતો એકબીજાની જોડે જોડાયેલી છે. આ વ્યવસ્થાને સમજવા માટે એક અપીલની વ્યવસ્થાને આપણે સમજીએ કે જો કોઈ વ્યક્તિને એવું લાગે કે નીચલી અદાલતમાં, સૌથી પહેલાં તો તમે તમારો કેસ ડાયરેક્ટ સર્વોચ્ચ અદાલતમાં લઈને નહીં પહોંચી જાઓ. જો કોઈ પણ બાબત બની હશે તમારી આસપાસમાં કે તમારી પાસે, તો તમે તમારી આજુબાજુમાં રહેલી નાની એવી કોર્ટ કચેરીમાં જશો અને ત્યાં તમે કેસ નોંધાવશો. એટલે કે નીચલી અદાલતમાં જે ચુકાદો આપવામાં આવે છે, નિર્ણય, એ તમને યોગ્ય નથી લાગતો. જો યોગ્ય નથી તો તમે ઉપરની અદાલતમાં જઈ શકો છો, અપીલ કરી શકો છો. અપીલની આ વ્યવસ્થાને સમજવા માટે આવો આપણે એક કેસ સમજીએ. આ કેસમાં હકીકતમાં એ હતી કે રતલામ નામની મ્યુનિસિપાલિટીએ બનાવેલા નવો રોડ બનાવ્યો હતો, એની દક્ષિણ બાજુમાં કેટલાક મકાનો આવેલા હતા. આ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો એક જૂનો રોડ અને નવો રોડ સરકારી કોલેજને જોડતો હતો. એટલે કે એક જૂનો રોડ આવેલો હતો અને એક આ નવો રોડ બન્યો. આ બંને સરકારી કોલેજને જોડતો હતો. એટલે મકાનોથી રોડ ઉપર આપણે જઈએ તો પછી કોલેજ આવે.
આ બંને વચ્ચે ગંદા પાણીનું એક નાળું એટલે કે ભોંકડું પસાર થતું હતું. એટલે કે આ બંને રોડની વચમાં એક રોડથી બીજા રોડ તરફ આપણે જઈએ અને વચમાં એક પાણી માટેનું નાળું એટલે કે વોંકડું, જે બાજુમાં આપણે જોઈ શકીએ છીએ, ગટર લાઈન જેવું મોટું એવું પસાર થતું હતું. હવે એમાં ગંદા રસાયણના કારખાના, તેમાં રંગ રસાયણના કારખાનામાં જે ગંદા પદાર્થો હોય એ ગંદા રંગ રસાયણોની ગંદી વાસ આવતી હતી આ પાણીના વોંકળામાંથી. અને આ નાળાની અંદર ઉદ્યોગોનું ગંદુ પાણી છોડવામાં આવતું હતું. આ ગંદકીથી મોટી સંખ્યામાં મચ્છરો ઊભા થતા હતા, એટલે કે મોટી સંખ્યામાં મચ્છરો ઉત્પન્ન થતા હતા. તે સાથે આ નાળાના કિનારા પર આજુબાજુમાં જે લોકો રહેતા હતા તેઓ અહીંયા જાજરૂ પેશાબ પણ આજુબાજુની જગ્યાએ કરી જતા હતા ખુલ્લામાં. હવે એક તો જગ્યા એવી, એમાં ગંદુ પાણી આવે એટલે એની ગંદી સ્મેલ આવે, ગંદુ પાણી આવે એટલે ગંદકી પણ એવી, મચ્છરો પણ એટલા, અને એમાંય પાછા આજુબાજુના વિસ્તારવાળા લોકો ખુલ્લામાં જાજરૂ પેશાબ કરી જાય એટલે વધુ ગંદકી. તો રાજ્યનું આરોગ્ય ખાતું પણ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા મચ્છરોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગયું. હવે રાજ્ય સરકાર આરોગ્ય વિભાગને બધી બાબતો સોંપેલી છે, તો આરોગ્ય ખાતામાં ફરિયાદ કરવામાં આવી તો ઘણીવાર આરોગ્ય ખાતા દ્વારા પાવડર છાંટવામાં આવે, દવા છાંટવામાં આવે, છતાં પણ અહીંયા કોઈ મચ્છરો અંકુશમાં ન હતા. મચ્છરો જ હતા અતિશય, ગંદકી જ હતી બધી. તો મચ્છરો અને ગંદકીનો ઉપદ્રવ ફેલાયેલો હતો આ જગ્યાએ. આથી તેની નજીકના વિસ્તારના જે સ્થાનિક રહીશો હતા કે જે કમ્પ્લીટ ત્યાં જ રહેતા હતા, એ રહીશોએ ગંદકીને ખસેડવા માટેની અરજી કરી સરકારમાં કે આ બાજુમાં આવેલી ગંદકીને અહીંયાથી દૂર કરો. કેમ કે ગંદકીને લીધે મચ્છર છે ને મચ્છરને લીધે શું થાય? રોગ. પરંતુ તે વિભાગના અધિકારીઓ જે હતા, જે તે વિભાગના નજીકમાં આવેલા હોય, ત્યાં અરજી કરી હોય તો અધિકારીઓ નિષ્ફળ ગયા, તેમનાથી કશું થયું નહીં. પરિણામે ત્યાંના જે સ્થાનિક રહીશો હતા, આ સ્થાનિક રહીશોએ, તેના રહેવાસીઓએ તાલુકાની અદાલતમાં એટલે કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગયા, અરજી કરી ત્યાં. હવે જુઓ, તાલુકાની અદાલતમાં અરજી કરી તો એમાંથી શું ચુકાદો આવ્યો? મેજિસ્ટ્રેટે અરજદારોની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું, એટલે કે તાલુકાની અદાલતના મેજિસ્ટ્રેટે જે અરજદારો હતા એની તરફેણમાં જ ચુકાદો આપીને એવું કહ્યું કે મ્યુનિસિપાલિટી અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એ બંને ઉપદ્રવ રોકવા નિષ્ફળ ગયા છે. એટલે કે મ્યુનિસિપાલિટી ને ટાઉન ઉપદ્રવમેન્ટ ટ્રસ્ટ જે હતું તેના દ્વારા પણ રોકવામાં આવે, પરંતુ આ ગંદકી કોઈના દ્વારા રોકી શકાઈ નથી. તેથી આ બંને સંસ્થાને તાત્કાલિક ઉપદ્રવ દૂર કરવાનો હુકમ આપવામાં આવે છે. એટલે કે આ બંને જણા તાત્કાલિક આ ગંદકી ગમે તે રીતે દૂર કરે અને 15 દિવસમાં આ જે ગટર લાઈન હતી ગંદી નાળું, એની જગ્યાએ પાક્કી ગટર લાઈન કરે. અત્યારે અમદાવાદમાં કેટલીય ગટર લાઈનો છે, પાણીની લાઈનો છે, ખુલ્લી આપણે ક્યાંય જોઈ શકીએ છીએ? ના, બધી રોડની નીચે તેમજ આજુબાજુમાં ક્યાંય વિસ્તારોમાં ખુલ્લી જોવા મળે, પરંતુ તે બંધ ગટર લાઈન હોય. તો કે આ રીતે 15 દિવસમાં પાક્કી ગટર લાઈનની કામગીરી પૂર્ણ કરવી પડશે. હવે મ્યુનિસિપાલિટીના આ કેસને રતલામ જિલ્લાની અદાલતમાં લઈ જઈ, કેમ કે ત્યારે પણ આ કાર્ય પૂરું ના થયું, એટલે
અદાલતમાં એટલે કે તાલુકાની અદાલતમાંથી કઈ અદાલતમાં એ લોકો ગયા? જિલ્લાની અદાલતમાં, સેશન્સ કોર્ટમાં. તો જિલ્લાની અદાલતમાં હવે શું નિર્ણય આવ્યો આપણે જોઈએ. તો તાલુકાની અદાલતના ચુકાદાને ગેરવ્યાજબી ઠેરવવામાં આવ્યો. એટલે કે સ્થાનિક રહીશો આ કેસ વડી અદાલતમાં લઈ ગયા. એમણે ગેરવ્યાજબી લાગ્યો કે આ જે નિર્ણય આપ્યો છે તાલુકાની અદાલતે એ ખોટો છે. એણે પણ એવું કીધું. એટલે એવો વડી અદાલત એટલે કે આપણા જિલ્લાની સૌથી મોટી અદાલત હાઈકોર્ટમાં લઈ ગયા. વડી અદાલતમાં તાલુકાની અદાલતના હુકમને માન્ય રાખ્યો કે હા, તાલુકાની અદાલતે જે નિર્ણય આપ્યો તે બરાબર છે, પરંતુ તેણે બીજું એવું પણ નિર્ણય આપ્યો વડી અદાલતે કે પાકી ગટર લાઈન માટે 15 દિવસ નહીં, 15 દિવસને બદલે 7 મહિનો, 7 મહિનાનો સમય આપે, 7 માસનો સમય આપવામાં આવે છે. તેમજ ખાડાઓ માટીથી પૂરી દેવાના બધા, જેથી એમાં પાણી ભરાઈ જતાં મચ્છર ન થાય, અને આ કામ આખું 1 વર્ષમાં પૂર્ણ કરવું. ખાડા પૂરા કરવા, માટી ભરવીને 7 મહિનામાં ગટર લાઈને બધું પૂર્ણ કરવું. હવે આ તો આખા થયું વર્ષનું કાર્ય. આ નિર્ણય પણ લોકોને યોગ્ય ના લાગ્યો વડી અદાલતનો. તો હવે રતલામ મ્યુનિસિપાલિટીના લોકો આ હુકમથી સંતુષ્ટ ન હતા. તેથી તેમણે એનાથી પણ મોટી અદાલત, કઈ સૌથી મોટી? તો સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, અરજી કરી. હવે જોઈએ તો સર્વોચ્ચ અદાલતમાં તો જે નિર્ણય આવે બધાને માન્ય રાખવો પડશે, કેમ કે એનાથી મોટી તો કોઈ અદાલત નથી હવે. તો સર્વોચ્ચ અદાલતે તાલુકાની કોર્ટના હુકમને માન્ય ગણ્યો કે આ તાલુકાની અદાલતે જે હુકમ આપ્યો તે માન્ય હતો, પરંતુ તેમાં થોડોક સુધારો વધારો કર્યો અને થોડોક નવો આદેશ આપ્યો સુધારા સાથે. સર્વોચ્ચ અદાલતે એવો ચુકાદો આપ્યો કે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને સામૂહિક રીતે આ પ્રદૂષણ કરતા રંગ રસાયણનો જે પ્લાન્ટ છે તેને જ બંધ કરાવવો જોઈએ. પ્લાન્ટ બંધ થઈ જાય એટલે ગંદુ પાણી આવતું પણ બંધ થઈ જાય ને એના લીધે ફેલાતી ગંદકી પણ બંધ થઈ જાય. હવે તેને જે નિર્ણય આપ્યો આ સર્વોચ્ચ અદાલતે તે સૌના માટે માન્ય ગણાય છે. તાત્કાલિક તેનું અમલ થાય છે. તો આમ સર્વોચ્ચ અદાલતનો નિર્ણય સૌ કોઈ માન્ય ગણી શકે છે અને તે સૌથી વધુ લોકો તેને, તેમજ નાની અદાલતો કે મોટી અદાલતોમાં ક્યાંય પછી બીજી તેના સિવાયની અદાલતોમાં પડકારી શકાતો નથી. હવે જોઈએ, શું દરેક વ્યક્તિ અદાલતની શરણમાં જઈ શકે છે? શું દરેક વ્યક્તિ અદાલતમાં જઈ શકે? તો હા, આપણે જોયું કે દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે. આપણા મૂળભૂત અધિકારનું રક્ષણ કરવું હોય, ક્યાંય ભંગ થતો હોય તેનો, તો આપણે અદાલતમાં જઈ શકીએ છીએ. પરંતુ વાસ્તવમાં જોઈએ તો ગરીબ લોકોને અદાલતમાં જવું બહુ મુશ્કેલ હોય છે, કેમ કે અદાલતની કચેરીમાં જવા માટે શરૂઆતથી જ પૈસા અને ફી ભરવું પડે છે, એટલે આર્થિક રીતે પણ તેમને મોંઘું પડે છે. કાનૂની પ્રક્રિયામાં ન કેવળ ઘણા પૈસા અને કાર્યવાહીની જરૂર છે, એટલે કે એમાં ઘણા પૈસાની પણ જરૂર પડે છે, ઘણી બધી લાંબી કાર્યવાહી પણ થાય છે, અને એમાંય પાછો સમય તો વધુ લાગે છે, અને પાછો વધુ સમય સુધી કેસ ચાલતો હોય. જો કોઈ ગરીબ આદમી વાંચવા લખવાનું જાણતો નથી અને તેનો આખો પરિવાર મજૂરીથી ગુજરાન ચલાવતો હોય,
એને એવું માનીએ કે જો કોઈ એવો વ્યક્તિ કે એવો પરિવાર છે, ગરીબ છે, કોઈને વાંચતા લખતા આવડતું નથી આખા ઘરમાં, તો એવા વ્યક્તિને અદાલતમાં જવું, અદાલતમાં જઈને ન્યાય મેળવવો બહુ મુશ્કેલ બની જાય. તો આ બાબતને ધ્યાનમાં રાખીને ઈસવીસન 1980ના દશકામાં સર્વોચ્ચ અદાલતે એક જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે. જાહેર હિતની અરજી એટલે કે આ સર્વોચ્ચ અદાલતે ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવો પ્રયત્ન છે. કેમ કે સામાન્ય અદાલતમાં ગરીબ લોકો જલ્દી જવા માગતા નથી. પૈસા પણ વધુ જોઈએ, કાર્યવાહી પણ લાંબી થાય અને સમય પણ વધુ ખર્ચાય. જ્યારે આ જાહેર હિતની અરજીનો જે વ્યવસ્થા છે તેના દ્વારા દરેક વ્યક્તિ ન્યાય મેળવી શકે છે. ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે કે જે વ્યક્તિની સામે અન્યાય થઈ રહ્યો છે તે વ્યક્તિ ગરીબ છે, પૈસા વગરની છે, તેની છતાં તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, તો તે તો પોતે કોર્ટ કચેરીમાં જવા તૈયાર નથી, પણ તેના માટે બીજો કોઈ વ્યક્તિ પણ અરજી કરી શકે છે, જેને જાહેર હિતની અરજી કહે છે. આપણે તેની સાથે લેવા દેવા નથી, છતાં આપણે જોયું છે કે આ વ્યક્તિને નુકસાન થઈ રહ્યું છે, તેને અન્યાય થઈ રહ્યો છે, તેની સાથે ખોટું થાય છે, તો આપણે તેના હિત માટે અરજી કરી શકીએ છીએ, જેને કહેવાય જાહેર હિતની અરજી. તો લોકો તરફથી અન્ય લોકો જાહેર હિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવે છે, જેથી જેના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે આ અરજી વડી અદાલતમાં અથવા તો સર્વોચ્ચ અદાલતમાં જ કરી શકે છે. હવે આ અરજી માત્ર બે અદાલતમાં થાય, કાં તો વડી અદાલત કાં તો સર્વોચ્ચ અદાલત. 1980ના દાયકા પછી જાહેર હિતની અરજીના માધ્યમથી ઘણા બધા મુદ્દા ઉપર લોકોને ન્યાય આપવામાં આવેલો છે. મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે, મજૂરોને વધુ પડતી મહેનત કરવામાં આવતી હતી એનાથી મુક્તિ અપાવવા માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો. બિહારની જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડી દેવામાં નથી આવ્યા તેવા કેદીઓને છોડાવવા માટે લોકોએ જાહેર હિતની અરજીનો ઉપયોગ કર્યો. એકવાર સજા પૂરી થઈ ગઈ તો પછી એને છોડી દેવામાં આવે, વ્યક્તિ નિર્દોષ થઈ ગયો સજા પૂરી થયા પછી, તો છતાં પણ ન છોડવામાં આવ્યો હોય એવા લોકોના માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ લોકોએ કર્યો. આ ઉપરાંત ન્યાયતંત્રને જ્યારે પણ એમ લાગે કે જન સમુદાયના કોઈ વર્ગની અંદર, કોઈ પણ માણસમાં, કોઈ સંસ્થામાં કે કોઈના દ્વારા માનવ હકનો ભંગ થાય છે, તો તે મુદ્દો પોતે પોતાના ધ્યાનમાં લઈને જાહેર હિતમાં અરજી આપી શકે છે. આટલું જાણો હવે કે સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓમાં, એટલે કે સરકારી શાળાઓમાં બાળકોને બપોરે ભોજન આપવામાં આવે છે, જેને મધ્યાહન ભોજન કહે છે. આ મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ એક જાહેર હિતની અરજી દ્વારા જ થયેલી છે. બાળક સવારે 10 વાગે શાળાએ પહોંચે, ત્યાંથી સાંજે 5 વાગે ઘરે આવે ત્યાં સુધી તેને ભૂખ લાગે ક્યારેક, તો તે શું કરે, ઘરથી દૂર શાળા હોય, સવારમાં ઘરમાં ટિફિન ના થઈ શકતું હોય, એવી વ્યવસ્થા એવા કુટુંબ પરિવારમાંથી પણ ઘણા બાળકો આવતા હોય, તો તે બાળક ભૂખ્યું ન રહે અને સારી રીતે પોતાનું શરીરનું પોષણ પણ પૂરું કરી શકે, તેથી શાળાઓમાં મધ્યાહન ભોજન, બપોરના સમયે થોડું ભોજન, જેની વ્યવસ્થા થઈ. તો આ પણ એક જાહેર હિત દ્વારા જ થઈ હતી.
મૂળભૂત હકોના સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી, એટલે કે મૂળભૂત હકોને યોગ્ય રીતે ભોગવી શકીએ તે માટે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય, આપણે કરી શકીએ બરાબર છે, પણ એમને એમ બધાની ગમે તે રીતે આપણે ના કરી શકીએ. જો અરજી યોગ્ય ન હોય, અયોગ્ય હોય અરજી, તો આ અરજી કરનાર વ્યક્તિ કે વ્યક્તિઓ હોય કે કોઈ સંસ્થા હોય જેણે પણ અરજી કરી હોય, જો અરજી યોગ્ય ન હોય તો તેને દંડ કરી શકે છે. એટલે કે તેને સર્વોચ્ચ અદાલત દંડ કરી શકે છે, કેમ કે આ એક વિકલ્પ છે કે સામાન્ય જનતાને, નાગરિકને, ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ યોગ્ય નિર્ણય મળે, ન્યાય મળે. પરંતુ આપણે આ સત્તાનો દુરુપયોગ ના કરી શકીએ, તેથી જો યોગ્ય વસ્તુ ના જણાય તો તે તમને દંડ પણ કરી શકે છે અરજી કરવા બદલ. આ રીતે આપણે આજને સર્વોચ્ચ અદાલત વિશે અભ્યાસ કર્યો. તો આજે આપણે હવે અહીંયા પાઠ પૂર્ણ થાય છે સર્વોચ્ચ અદાલત, જેમાં સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમાં 4 સવાલ આપવામાં આવેલા છે તેમજ 3 ખરા ખોટા આપવામાં આવેલા છે. તો આ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં ખૂબ જ સારા અને સુંદર અક્ષરે લખી લાવવાનું રહેશે. થેન્ક યુ.